મમ્મીની ફેશન પૂરી થઈ ગઈ પાછી. મમ્મીને કંઈક વસ્તુ લેવી છે તો ત્યાં જઈએ. મેં તમને પહેલા કીધું ને, મમ્મીને છે નવા નવા અખતરા કરવાનો શોખ છે. ઝડપો જ પડી જાય, મજા જ મજા આવશે. બધા આવી જ જાજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો 2 દિવસ કામથી બહાર ગયો હતો, તો હવે ફાઇનલી આજે ઘરે આવી ગયો છું. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું કામમાં હતો અને મમ્મીને એ લગ્નમાં હતા. મને કેવી મજા આવી લગ્નમાં? હે, લગ્નમાં તો મજા જ આવે છે કે લગ્નમાં આમ બહાર જવામાં તો બધા ભેગા હોય એટલે બહુ મજા આવે. અને એમાં કે બહાર જવાનું હોય ને, જાન લઈને બધા ભેગા પડશું એટલે વધારે મજા આવે નહીં કા? જો ફાઇનલી આજે મમ્મીના 2 કાનમાં બુટી આવી ગઈ છે. આમ જો, આમ કરતા જો લોહી નીકળી ગયું કાનમાં. જો 2 કાનમાં આવી ગઈ. આજ મમ્મીની ફેશન પૂરી થઈ ગઈ પાછી. એક કાનમાં 3-4 દી સુધી નહીં, 3-4 દી સુધી મમ્મી છે ને, હા 6-7 દી સુધી મમ્મી છે ને એક કાનમાં બુટી ફેરી બહાર જાય તો એક કાનમાં બુટી ફેરી નહીં જતી કા? આમ શરમ ન લાગે એમાં? કાઢી નહીં કે ક્યાં? હા, લોહી નીકળ્યું થોડુંક તો દુખે. તો ચાલો, ટાઈમ થઈ ગયો છે, મારે કામ છે થોડું, હું બહાર જઉં છું. પાછું બપોરે ફરી આવીને તમને મળું. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. મેમને લાઈક કરવાની છે ને વિડીયોને? લાઈક કરો, શેર કરો. હા, અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. હા, આ વર્ષમાં 50,000 સબસ્ક્રાઇબર તો પૂરા કરવાના છે ને? કરવા જ છે ને ફાઇનલી? હા, એટલે હેલ્પ કરી દો, સબસ્ક્રાઇબ કરી દો ભૂલ્યા વગર. હજી નો કર્યું હોય ને તો કા? A few moments later. જો બપોરનો ઘરે આવી ગયો છું અને હવે એક કામ છે પાછું. મમ્મીને કંઈક વસ્તુ લેવી છે તો ત્યાં જઈએ છીએ. મમ્મી શું વસ્તુ લેવી છે? મરચા. પટ્ટી ભજીયા પ્રોગ્રામ કરવો છે. સુકા ચટણી માટે. ચટણી લેવી. इधर को देख के बात कर भाई. મરચું પાવડર કે આજ તો વેલું નહીં એમ કે? ના, વેલું કાઈ નથી હો. કે બસ એમ. નકર બધા ઉનાળામાં બધા ઘણા ખરા એમ કરાવતા હોય એટલે આવી ગયો એમ. હા. તો આ વખતે મરચા લેવા છે. આ વખતે મેં તમને પહેલા કીધું, મારા મમ્મીને છે નવા નવા અખતરા કરવાનો શોખ છે એટલે ઘરે પીલવા છે. એનું કારણ પણ છે એક કા કે બહારનું મરચું છે ને એમાં ઘણી વખત કલર ને એવું બધું બહુ આવે છે. અમને એક વખત અખતરો થયો છે એવો, આમ અનુભવ થયો છે કા. ગઈ વખતે અમારે એક મરચું એવું આવી ગયું હતું. અને અહીંયા ઓલા માસી મરચું દળે છે. જો અહીંયા બધું આ મરચાના ઢગલા પડ્યા છે. અમે આખું મરચું લેવા આવ્યા, હવે દળાવી છે. હા, મરચું અમારે આખું લેવું હતું, પણ અહીંયા સારું દળે છે. અંદર આપણને ગાળો ખાલી કરીએ ત્યાર પછી દળી દઈએ તો અમે દળાવતા નથી. અમારે આખું જ લઈ જવાનું હતું અને મરચું પણ સારું. હા, અને મહાવીર સર્કલ છે મરચા વાળા. કોઈને લેવું હોય તો આ બાજુ ઉભા છે, બતાવું. આ નામ છે. અહીંયા કોઈને લેવું હોય. હા, આમનો સ્વભાવ બહુ સારો છે, એ ગમ્યું અમને એટલે અમે કીધું કે જીત લઈએ. મરચું સારું છે, સ્વભાવ બહુ સારો. હા, જોવા આવી ગયું. મરચુંમાં મમ્મી આપણું કરતી હોય બહુ સારું છે એકદમ, ઘટે નહીં. કા મમ્મી? જોઈ લે. જો તો જો કે ઘરે પૂગી ગયા. અને મમ્મી મરચું કેવું લાગ્યું તને? આમ બતાવતો. મરચું મસ્ત છે. સારું છે મરચું. હા, 2100 રૂપિયાનું 3 હા. કિલો આવ્યું. અમારી સામે જ ગાળો ખાલી કરીને દળી દીધું નહીં? ખાલી કરી હા. 2 કિલો કાશ્મીરી અને 1 કિલો રેશમ પટ્ટો. કેવું? રેશમ પટ્ટી કે પટ્ટો? રેશમ પટ્ટો. એ માસી કઈક પટ્ટી કરતો આ હતો. ઈ પટ્ટી કે પટ્ટો દીર્ઘ જ કહેવાય, રેશમ પટ્ટો જ કહેવાય. હા, એટલે એવું કઈક અલગ અલગ મમ્મી મિક્સમાં દળાવ્યું છે. 2 કિલો કાશ્મીરી લીધું. હા. મોડું કાશ્મીરી આવે ઈ. હા. 1 કિલો રેશમ પટ્ટો નાખ્યો.
અને આ કોઈ પ્રમોશન નહોતું નહીં મમ્મી? નહીં, પ્રમોશન નહોતું, એ માસીનો ને અંકલનો સ્વભાવ સારો હતો નહોતો? સ્વભાવ અને મરચું હા. સારું હતું અને એની દળવાની રીત પણ સારી સારું હતી. હા એ લોકોએ મમ્મીને કીધું તમે અહીંયા ઉભા રહે તમારે સામે તમે દળી દીધા. અમારી સામે એને ગાળો ખાલી કરીને અમને દળી દીધું. હા. એટલે એમને કહ્યું નહીં, તમે આખું મરચું લેવા ગયા હતા અને આખું મરચું મારે ઘરે મિક્સરમાં દળવાનું હતું. પણ એ માસે કીધું કે તમારે એક હાથે તમારે આગળ મારે મહેનત નથી કરાવી, હું તમને તમારી ઉભા રહી હું તમને તમારા સામે દળી દીધા. કામ સ્વભાવ સારો હતો એનો. આ રીતે દળાવવું હોય ને તો આમાં આપેલું જ છે આગળ. હા ત્યાં મેં તમને બતાવ્યું મહાવીર સર્કલ પાસે છે, તમારે જવું હોય તો સારું છે, મરચાં બધું સારું છે. હા અમને બહુ ગમ્યું તો અમે કીધું જો કોઈને લેવું હોય અને થોડું ઘણું બીજાને સસ્તું પડતું હોય તો હા તમારે જવું હોય તો તમે ત્યાં જઈ શકો છો. બરાબર. One eternity later. તો જો ઘરે આવી ગયો છું અને મને દાળ ઢોકળી ભાવે ને તો અત્યારે છે ને દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. બરોબર મમ્મી? હે તો જેને દાળ ઢોકળી ભાવતી હોય ને અત્યારે આવી જ જાવ ખાવા. મમ્મી તું કહી દે આવી જાવ એમ બધા હાલો. બધાય આવી જ જાજો. હાઉ મજા પડી જાય દાળ ઢોકળી. દાળ ઢોકળી અને આમાં દાળ બાફવા મૂકી છે ને? દાળ છે આ સિંગના દાણા હા મૂક્યા. અહીંયા સિંગના દાણા છે અને હારે થોડા ભાત. એટલે મજા જ મજા. ભાત ખાઈને પછી નીંદર તમે કોઈ દાળ ઢોકળી હારે ભાત ખાઓ? અમારે મીઠ દાળ ઢોકળી હારે ભાત ખાય. મજા આવે ખાજો એટલે તમે. મજા આવે. આ મીઠ દાળ ઢોકળી હારે ભાત ખાવા બોલો વિચાર કરો તમે. મજા આવે. તમે જ કહો દાળ ઢોકળી હારે ભાત મજા ન આવે? ઢોકળી ખાઈ જવાની, દાળ વધે ને એમાં ભાત નાખીને ખાવાનું. બરોબર? દાળ ઢોકળી કેવી મજા આવે એમનો. એમને એમ કરતા ભાત ભેગી ખાવ એક વખત તમે જલસો જ પડી જાય. મજા જ મજા આવશે. જોવો ભાત. તો મમ્મી બોલ દાળ ઢોકળી યાર બીજો શેનો પ્રોગ્રામ છે ભાત સિવાય? બીજું કાંઈ નથી. એવું ન હાલે, થોડુંક કાંઈક કાંઈ નથી. થોડુંક તો વ્યાજબી રાખો યાર. ના, ભૂખ લાગી છે. કાંઈ ન ખાય. પીઝો મંગવી લો. હે પીઝો મંગવી લો. જોયું મને બહારનું કઈ ખાવા જ ન દે મારી મમ્મી. ખાવા દેતી હોય મમ્મી? જોયું હવે જવાબ નહીં આપે મને. નો ખવાય. બની ગઈ દાળ ઢોકળી. બની ગઈ જાજી બની ગઈ નહીં. એક્સક્યુઝીસ આપે છે મારી મમ્મી મને. પિઝા ના ખવડાવવા પડે ને એટલે એક્સક્યુઝીસ આપે છે. રિએક્શન નથી કરવું. મેં તને કલાક પહેલા કામ સીધું છે એ કામ કરી આવ તો તારી દાળ ઢોકળી બની જાય છે. તો જે કામ સીધું ને એ કરતો હોય. તો ઓલા ગાજર લીધા હે ને હલવો તો કરી દઈશ ને? પછી કરશું હાંજે. જમીને હાલો પછી હલવો તો મળશે હવે. બીજું કાં? હા, જા. હારું હાલો તો હવે કામ પતાવી દે ને કે મમ્મી હજી વધારે ખીજા. જો મમ્મીએ જે કામ કીધું હતું ને પતાવીને આવી ગયો છું અને અહીંયા દાળ ઢોકળી પણ તૈયાર છે, જોઈ લ્યો. શું કેવું મમ્મી તમારું આ બાબતે? મસ્ત મજાની દાળ ઢોકળી બની ગઈ છે. જેને ભાવતી હોય ને ઈ આવી જાવ. હા આવી જ જાવ, જેને ભાવતી હોય ને એ આવી જ જાવ. અને અમારા મિતને દાળ ઢોકળી બહુ જ ભાવે. જો મસ્ત મજાની દાળ ઢોકળી છે, એકદમ સરસ ટેસ્ટી. હા તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક શેર કરો, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.